પાલનપુરમાં શહેરમાં વરસાદી ગટરની સમસ્યાથી સ્થાનિકો છે ત્રસ્ત। પાલનપુરમાં વોર્ડ નંબર 8માં સ્થાનિકોને ચોમાસા પહેલા પાણી ભરવાની ચિંતા સતાવી રહી છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। વૃદ્ધો, બાળકો, મહિલાઓને ઘૂંટણસમાં પાણીમાં જવાનો વારો આવે છે। 1 વર્ષ અગાઉ વરસાદી પાણીના નિકાલ અને સીસી રોડના કામો મંજૂર થયા હતા। વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો, છતાં હજુ સુધી કામ શરૂ નથી થયું। બીજી તરફ GUDC દ્વારા ચાલી રહેલા ગટર પ્રોજેક્ટ પૂર્ણ ન થતા ચોમાસું નજીક આવતા લોકોમાં પાલિકા અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ખરેખર 3 વર્ષથી તો અમે જોઈએ છીએ કે ઢીચણસામાં પાણી ભરાય છે। બધા નગરપાલિકા સાહેબ જોવા આવે, 3 વર્ષથી જોઈને જતા રહે પણ કંઈ કરતા નહીં। આજ સુધી એને બસ જોઈને જતા રહે, પછી કશું એનું નિવારણ આપ્યું નહીં। વોટ આવે એટલે જ બસ મને ખાલી હાથ જોડવા આવે કે વોટિંગ આપજો, બસ એટલું જ એમની ફરજ છે, ખાલી વોટની જ લેવાની। વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી અમે નગરપાલિકા લેવલે, ધારાસભ્યશ્રી લેવલે પણ રજૂઆત ખૂબ જ કરી છે, પણ એ લોકો બિલકુલ અમારી કોઈ વાત સાંભળતા નથી। અમને ખોટો આશ્વાસન આપે છે અને પછી આશ્વાસન આપીને જતા રહે છે। નગરપાલિકાના પ્રમુખ પોતે આ વિસ્તારમાંથી આવે છે, તેમ છતાં કામ ન થતા લોકોમાં ભારે રોષ છે। નગરપાલિકાનું કહેવું છે કે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે અન્ય વિસ્તારમાં કામ ચાલુ છે। તે કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં ગટરનું કામ ચાલુ થશે। ત્યારે સવાલ થાય છે કે ચોમાસું માથે છે અને લોકોના ઘરોમાં પાણી ફરી વળશે તો એનો જવાબદાર કોણ? પાલનપુર વિસ્તારના વોર્ડ નંબર 8માં દેવપુરા, નવદુર્ગા, ખોડિયાર સોસાયટી, સહયોગ સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાનો જે પ્રશ્ન હતો તે કામ મંજૂર થયેલ છે। જે કારણસર અન્ય વિસ્તારમાં એજન્સી કામ કરતી હોય તેમાં કામ પૂર્ણ થયા પછી આ વિસ્તારમાં અમે કામ તરત પૂર્ણ કરીશું તેવી ખાતરી આપીએ છીએ।